બહેનોય ખાવા માટે તો જીવે છે આપ સૌનું ચટાકેદાર સ્વાગત કરીએ છીએ. એલી તને ખબર છે થોડાક દિવસો પહેલા મેં એક પુસ્તક વાંચ્યું એમાં એમ લખ્યું હતું કે દરેક ગુજરાતીના બે જ પ્રશ્ન હોય. તને ખબર છે કયા બે પ્રશ્નો હોય? ના ના. પહેલો પ્રશ્ન આજે વજન કેમ ઉતારવું? અને બીજો આજે શું ખાવું? કવિશ્રી પ્રણવ પંડ્યા એમ કહે છે કે ગુજરાતીના જીભ ઉપર દરેક ભાષાની સિટીઝનશીપ રહેલી છે. હે બોલ જલ્દી. એવું ફટાફટ જ બોલવાનું. હા. ગુજરાતીના ડાઇનિંગ ટેબલ જ્યાં સુધી ગોળ કેરીનું અથાણું અને છાશ છે ત્યાં લગી ગુજરાતી ભાષાને કાંઈ નહીં થાય. અને સાયરામ દવે તો એમ કહે કે થેપલા અથાણું અને છાશ માટે ગમે એ દેશમાં ગમે એટલા પાઉન્ડ ડોલર કે દિરામ ખર્ચે આપણા ગુજરાતી. હે હા. હું જ્યારે અલી તને ખબર છે હું જ્યારે આઉટ ઓફ ગુજરાત ગઈ ને ત્યારે એક બેન મને પૂછે કે તમારા ગુજરાતીઓને કયો કોમન શોખ? તો મેં કીધું ગુજરાતીઓનો એક જ કોમન શોખ 7 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના બાપા સુધી બધાને એક જ વસ્તુ હોય ખાવામાં શું છે. અલી પછી એક બેન ગુજરાત ફરવા આવ્યા ને કે અલગ અલગ જગ્યાએ જાતમાં શું ખાવું? તો ગણ ખાવા જેવું શું છે તમે ગણો. અમદાવાદનું મસ્કાબન, રાજકોટની ચીક્કી, વડોદરાનો ચેવડો, ગોધરાની લસ્સી, દાહોદની ગુલ્ફી, અમરેલીનું પાન, એની આગળ કહો વડોદરાનો બારડોલીનો ચેવડો, દાળનું શાક, ભરૂચની શીંગ, પાટણની રેવડી. આટલું ખાધા પછી દરેક ગુજરાતી થઈ જાય કિંગ. અને આની આગળ શું હતું? અલી બોલ ને. એ બોલું છું આટલી બધી ઉતાવળ કેની છે તને? બોલ ને. આટલું ખાધા પછી દરેક ગુજરાતી થઈ જાય કિંગ. તે પછી અને ખાવા માટે તમને જીવતા હોય ને એમ અમુક શાકની શોધ જ આપણા ગુજરાતીઓ કરી છે. ચણાના લોટમાંથી જે ઉપર ભભેરો કરે ને એ આપણા ગુજરાતી. અને ગાંઠિયાનું શાક તો અછતમાં શોધાણું છે. ગાંઠિયા તો બધાના ઘરમાં હોય જ.